પહેલા મુદ્દાની વાત કરીએ તો અમેરિકા અને ભારત વચ્ચે હાલ એક મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય છે, જે છે ટેરિફ. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ બાદ હવે ભારતમાં પણ અનેક અટકળો થઈ રહી છે, અનેક વિવાદો પણ થયા છે અને નાગરિકો પણ હવે ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે ટેરિફથી ડબલ ભાવ જેવી સ્થિતિ ઊભી નથી થઈ રહી અને ડિસ્કાઉન્ટ જેવી જે સુવિધાઓ આપણને મળતી હતી ને તે ઓછી થવા જઈ રહી છે. તો ત્યારે આપણે ટેરિફ સમજવું ખૂબ જરૂરી છે અને ટેરિફથી વસ્તુ મોંઘી નહીં થાય અને ડિસ્કાઉન્ટ બંધ થઈ જશે. જે વસ્તુ ભારતમાં 500 રૂપિયાના ભાવે મળતી હતી ને તે જ ટેરિફના કારણે હવે અમેરિકામાં તે 750 રૂપિયામાં મળશે. ત્યારે જે આપણે ટેરિફ સમજવું ખૂબ અત્યારે જરૂરી થઈ ગયું છે, જેમાં અમેરિકા તરફથી ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ લાગુ કરવાની વાત ફરી ચર્ચામાં છે. જો કે આ ટેરિફ ડબલ ભાવ જેવી સ્થિતિ ઊભી કરતી નથી, કારણ કે અગાઉના ટેક્સ અને રાહતો, જેને આપણે ડિસ્કાઉન્ટ કહીએ છીએ, તે હવે દૂર થાય છે. જોતા અસર બંને દેશોના અર્થતંત્ર પર પડશે. ભારત માટે સૌથી મોટી અસર નિકાસ પર પડશે, ખાસ કરીને એવા સેક્ટર્સ જેમ કે કપડાં, ઓટો પાર્ટ્સ અને દવાઓમાં. અમેરિકન ગ્રાહકો માટે પણ કંઈક હદે ટેરિફની અસર થશે. ભારતથી બનીને આવતી સામાન્ય વસ્તુઓ જેમ કે ટી શર્ટ, ઘરેલું સાધનો કે દવાઓ હવે થોડીક મોંઘી થઈ શકે છે. જો કે મોટા પાયે ભાવ ન વધે, પરંતુ ડિસ્કાઉન્ટની સંભાવના ઘટી જશે. જેમ કે એક ટી શર્ટની કિંમત ભારતમાં 500 છે, તો અમેરિકામાં તમામ ટેક્સ અને રાહત બાદ તે જ ટી શર્ટ 700માં મળે છે, પરંતુ 50% ટેરિફ બાદ તે ટી શર્ટ 750માં મળશે. આ ટેરિફ લાંબા ગાળે ભારત અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોને પડકાર આપી શકે છે. બંને દેશો માટે ચિંતાનો વિષય એ છે કે કોઈ ટ્રેડ વોર જેવી સ્થિતિ સર્જાય નહીં. જ્યારે ટેરિફથી વસ્તુ મોંઘી નહીં થાય, પરંતુ જે ડિસ્કાઉન્ટ મળે છે તે બંધ થઈ જશે અને ભારત માટે સૌથી મોટી અસર નિકાસ પર પડશે. જ્યારે હવે ટેરિફના કારણે ડબલ ભાવ નહીં થાય અને ડિસ્કાઉન્ટ બંધ થઈ જશે અને અમુક લોકોની એવી ધારણા છે કે ટેરિફ લાગવાથી તેના ભાવ સતત ડબલ થઈ જશે, કાં તો પછી તેમને મોંઘવારીનો સામનો કરવો પડશે. પરંતુ જે ભારત અને અમેરિકા વચ્ચે જે વેપાર થઈ રહ્યા છે, તેમાં જે રાહત દરો અથવા તો જે ટેક્સ છે, તેમાં જે ડિસ્કાઉન્ટ મળે છે તે થતું બંધ થઈ જશે અને તેને જ કારણે જે વસ્તુ જે છે તે ડિસ્કાઉન્ટમાં મળતી હતી ને તે જ વસ્તુ હવે તેની ઓરિજિનલ પ્રાઇસમાં મળતી રહેશે. જ્યારે ભારત અમેરિકા માટે ટેરિફ એક ચિંતાનો વિષય પણ છે અને જે વેપાર ધંધામાં અનેક પ્રકારનું નુકસાન પણ થઈ શકે છે અને વ્યાપાર જગતમાં આ નુકસાની વધુ થાય તેવી સંભાવનાઓ છે. ટ્રમ્પની 50% ટેરિફની જાહેરાતથી ભારતના વેપારીઓમાં ચિંતા વધી ગઈ છે. જો ટેરિફથી ડબલ ભાવ જેવી સ્થિતિ ઊભી નથી થતી અને જે ડિસ્કાઉન્ટ છે તે મળતું બંધ થઈ જશે, છતાં પણ અસર બંને દેશોના અર્થતંત્ર પર પડશે. જ્યારે ભારત માટે સૌથી મોટી અસર નિકાસ પર પડશે. જો ટેરિફથી વસ્તુ મોંઘી નહીં થાય, ડિસ્કાઉન્ટ મળતું બંધ થઈ જશે. ભારત માટે સૌથી મોટી અસર નિકાસ પર પડી શકે છે અને તેને જ લઈને જે અમુક વસ્તુ છે તે મોંઘી થશે અને અમેરિકામાં પણ ઘરેલું વસ્તુઓ, ટી શર્ટ, પછી દવાઓ, જે પણ કંઈ વસ્તુઓ છે તે બધી અમેરિકામાં મોંઘી થશે. આપણી સાથે આંતરરાષ્ટ્રીય વેપાર અને જીઓપોલિટિક્સના નિષ્ણાંત હિરેન ગાંધી જોડાઈ ગયા છે. હિરેનભાઈ, ટેરિફથી ભારતીય અને અમેરિકન વેપારીઓને શું નુકસાન? હા, એટલે આપણે તો ઇન્ડિયા તો 45 બિલિયન સરપ્લસમાં ટ્રેડ હતો અમેરિકા જોડે, 125 બિલિયન ટોટલ ટ્રેડમાં. અને આ ટ્રમ્પે જે બેઝ ટેરિફ પહેલાં નાખ્યો 10%, પછી 25%, પછી 25% 90 ડેઝ એટલે 27 જુલાઈ ઓગસ્ટથી એ બીજા 25% ટોટલ 25% ઇમ્પેક્ટ આવી એની. હવે બે તો વસ્તુ મુદ્દે અગત્યની એ છે કે ઇન્ડિયામાં જે મસાલા આપણે એક્સપોર્ટ કરીએ છીએ એનો કોઈ ઓલ્ટરનેટિવ વર્લ્ડમાં કોઈ જગ્યા છે નહીં. જેમ કે જીરું છે, હળદર છે, એનો કોઈ ઓલ્ટરનેટિવ વર્લ્ડમાં કોઈ જગ્યા નથી. અમેરિકા એ ટેરિફ એટલે બેને તમે સાચી વાત સમજો કે એ એક્સપોર્ટરને નહીં પણ ઇમ્પોર્ટરને મોંઘું પડશે. એ ટેક્સ ની જે ભારણ આવશે એ અમેરિકાના કન્ઝ્યુમર પર આવશે, ઇન્ડિયા પર નહીં આવે. એટલે હળદર છે, ક્યુમિન સીડ છે, ઈસબગુલ છે, એ તો ઊંચા ભાવ પર ત્યાં જવાનું છે. એના આખા વર્લ્ડમાં એનો કોઈ ઓલ્ટરનેટિવ છે જ નહીં. હવે આમ બી જનરલ વાત તમે કહું ને તો ચોખા, જે કહેવાય બાસમતી ચોખા કહેવાય, એ અમેરિકાના ગ્રોસરી સ્ટોરમાં બે કન્ટ્રીમાં આવે છે ખાસ, એક તો ઇન્ડિયા, બીજું પાકિસ્તાન. ઇન્ડિયાના જે ચોખા છે એ $14.99 ભાવ થઈ ગયો, અત્યારે $22.99, લગભગ 15-18% ટેરિફની હિસાબે ભાવ વધી ગયા ત્યાં. એની સામે એનો લાભ લે છે પાકિસ્તાની બાસમતી ચોખા, જ્યાં ઓલરેડી વેચાય છે. બીજો જે દાળ જે કહેવાય, ઇન્ડિયાની દાળ જે $7.99ની હતી આ ટેરિફ પહેલા, એ બધા 15-17% મોંઘી છે, $11.99 એટલે $12 આસપાસ ત્યાં આગળ એ ગ્રોસરી સ્ટોરમાં વેચાય છે. મસાલા જે કહેવાય, ઇન્ડિયન મસાલા $5.99 જે હતા
એનો ભાવ વધ્યો અત્યારે $8.99 એટલે લગભગ 12-15% વધારો આવ્યો. હવે આ જે વધારો જે છે એ મને લાગે ત્યાં સુધી પર્સનલી કે આખા અમેરિકામાં 50-60 લાખ ઇન્ડિયન્સ રહે છે. એશિયન કોમ્યુનિટી આખી, એટલે એશિયન કોમ્યુનિટીમાં ઇન્ડિયા સિવાય બાંગ્લાદેશ, ઇન્ડિયા સિવાય પાકિસ્તાન, ઇન્ડિયા સિવાય નેપાળ, એ બધા એશિયન કોમ્યુનિટી કહેવાય. એ બધા જ જે ઇન્ડિયન સ્ટોરમાં ગ્રોસરી લેવા માટે, કે એમાં ખોરાકની આપણી કન્ઝપ્શન સ્ટાઇલ લગભગ એક સમાન છે આપણી. તો 1 કરોડ જેવા ગ્રાહકો અમેરિકામાં છે જે ઇન્ડિયન સ્ટોરમાંથી. 50-60 લાખ ઇન્ડિયન્સ છે, બાકીના બધા પાકિસ્તાન, શ્રીલંકન, બાંગ્લાદેશ, એ બધા મૂળ એ લોકોનો ખોરાકનો જે ગ્રોસરી બધી આપણે ઇન્ડિયન સ્ટોરમાંથી જ લે છે બધા પડતી. એક નોંધપાત્ર વસ્તુ તો અમે સમજાવવા માંગુ છું કે આટલું થયા પછી પણ ભાવ વધારો આટલો થયા અમેરિકન થયા પછી પણ ઇન્ફ્લેશન અમેરિકામાં 2.9%, જે લાસ્ટ જુલાઈમાં જે હતું 3%, એટલે ફુગાવો અમેરિકામાં કંટ્રોલ છે. એનું કારણ પણ તમે સમજો કેમ કંટ્રોલમાં છે, કે અમેરિકા અત્યારે ચાઇનાને બાકાત રાખ્યું, 90 ડેઝનો પોઝ આપેલો છે. અને FMCGમાં ફૂડ પ્રોડક્ટમાં હાઈએસ્ટ અમેરિકા ઇમ્પોર્ટ કરે છે ચાઇનાથી. જો આ લાંબુ ચાલશે અથવા તો આ જે ટેરિફ જો લાંબાનું અમલીકરણ આ ભાવમાં આ રેટમાં થશે તો ઇન્ફ્લેશનની અસર ત્યાં અમેરિકામાં 100% દેખાય. અત્યારે અસર દેખાય છે. અને જો આ 10-15% જેવો વધારો ત્યાં કંઈ ગ્રોસરી સ્ટોરમાં આપણે ઇન્ડિયાનો અત્યારે ભાવ વધારો કર્યો છે. બીજી નોંધપાત્ર વસ્તુ છે કે બધા અમેરિકન ગ્રોસરી સ્ટોરમાં ડિસ્કાઉન્ટ શબ્દ કાઢી નાખ્યો. પહેલાં ડિસ્કાઉન્ટ આપતા હતા, એ ડિસ્કાઉન્ટ કાઢી નાખ્યું. એટલે અત્યારે મારા અંદાજ પ્રમાણે જો આ ઉકેલ જલ્દી નહીં આવે તો અમેરિકન ગ્રોસરી માર્કેટમાં ઇન્ફ્લેશન, મોંઘવારી અથવા તો ભાવ વધારો ત્યાં મને દેખાઈ રહ્યો છે. હિરેનભાઈ, ટેરિફથી જે ભાવ જે છે તેમાં ડિસ્કાઉન્ટ બંધ થઈ જશે અથવા તો પછી તે નહિવત થઈ જશે? આપનો શું અભિપ્રાય છે? એટલે મેમ હવે એમાં તમને બેઝિકલી જી હિરેનભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ટેરિફથી ડબલ ભાવ જેવી સ્થિતિ ઊભી નહીં થાય અને જે ડિસ્કાઉન્ટ છે તે મળતું બંધ થઈ જશે અને ટેરિફથી વસ્તુઓ મોંઘી નહીં થાય. અગાઉ જે વસ્તુઓ ડિસ્કાઉન્ટમાં મળતી હતી ને તે જે ડિસ્કાઉન્ટ છે હવે બંધ થઈ જશે અને જે તેની ઓરિજિનલ પ્રાઇસ છે તેમાં જ તે વસ્તુઓ મળશે. જ્યારે ભારત માટે સૌથી મોટી અસર તેના નિકાસ પર પડી શકે છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હાલ 50% ટેરિફ લગાવવાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે અને તે 27 ઓગસ્ટની આસપાસ લાગવા જઈ રહ્યું છે.